નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। પાટણમાં શ્રી હરિમ ગૌશાળા ગૌ હોસ્પિટલના લાભાર્થે આયોજિત ગૌ ભાગવત કથા પૂર્વે હાથીની અંબાડી પર ભવ્ય પોથી યાત્રા નીકળી। પોથી યાત્રામાં 28 જેટલા ઐતિહાસિક અને પૌરાણિક ટેબ્લો સાથે 9 સ્કૂલો અને મંદિરોના ટેબ્લો પણ જોડાયા। વિરાટ પોથી યાત્રા ભક્તિમય માહોલમાં રેલવે સ્ટેશનથી નીકળી કથા સ્થળે સંપન્ન બની। પાટણ સમીપના અનાવાડા સ્થિત હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે તારીખ 1 ડિસેમ્બરથી તારીખ 7 ડિસેમ્બર દરમિયાન સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। કથાના પ્રારંભ પૂર્વે શનિવારે બપોરે 1 કલાકે ભક્તિમય માહોલમાં ગૌ ભક્તિ પોથી યાત્રા રેલવે સ્ટેશન નજીક આવેલા લક્ષ્મી નિવાસ બંગલો મુખ્ય દાતાઓના નિવાસસ્થાને પોથી પૂજન બાદ પ્રસ્થાન પામી હતી। આ પોથી યાત્રામાં મુખ્ય પોથી હાથીની અંબાડી પર બિરાજમાન કરવામાં આવી હતી। સાથે સાથે પોથી યાત્રામાં 28 જેટલા વિવિધ પૌરાણિક અને ઐતિહાસિક વિષયો પરના ટેબ્લો, જેમાં નાયકા દેવી, શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ અને દ્વારકાધીશના દ્રશ્યો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત શહેરની 9 જેટલી શાળાઓ અને મંદિરના ટેબ્લો પણ જોડાયા હતા। પોથી યાત્રામાં નાસિક ઢોલ, લાઠીના દાવ, 2 ડીજે પર લાઈવ ગાયક કલાકારો દ્વારા ભક્તિ સંગીત સાથે 2 બેન્ડ પણ જોડાયા હતા। 108 યજમાનો ભાગવત ગ્રંથ માથે લઈને 108 દીકરીઓ કળશ અને તુલસીના છોડ સાથે યાત્રામાં જોડાતા પોથી યાત્રા દીપી ઉઠી હતી। પોથી યાત્રામાં કથાના મુખ્યદાતાના પરિવારો, સંતો, મુકુંદ પ્રકાશજી મહારાજ સહિત બગીઓમાં બિરાજમાન બન્યા હતા। શ્રી અણહાલવાડ ગૌ ભક્તિ મહોત્સવના ભાગરૂપે હરિઓમ ગૌશાળાના વિશાળ સંકુલનમાં આયોજિત આ ગૌ ભાગવત કથામાં 15,000 શ્રોતાઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા યોજવામાં આવી છે। કથાનો શુભારંભ વાલ્મીકી સમાજની 54 દીકરીઓના પગલાં પાડીને કરવામાં આવશે, જે સામાજિક સમરસતાનો સંદેશ આપશે। શનિવારે રેલવે સ્ટેશનથી નીકળેલી પોથી યાત્રામાં રંગીલા હનુમાન મંદિર સુધી પાટણની વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન પણ કરાયું હતું। પોથી યાત્રા કથા સ્થળે સંપન્ન બન્યા બાદ તમામ ભાવિકો માટે શુદ્ધ ગાયના ઘીમાંથી બનેલ ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીમખાનાથી કથા સ્થળ સુધી વિના મૂલ્યે વાહનોની વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે।